બહુ પ્રાચીન સમયની વાત છે। એક સુંદર અને દયાળુ છોકરી હતી જેનું નામ સિન્ડ્રેલા હતું। સિન્ડ્રેલાની માતાનું અવસાન થઈ ગયું હતું। તેના પિતાએ બીજી વાર લગ્ન કર્યા હતા, પણ સિન્ડ્રેલાના પિતાના મૃત્યુ પછી તેની સાવકી માં અને તેની બે સાવકી બહેનો સિન્ડ્રેલા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી। સિન્ડ્રેલાને ઘરના બધા કામ કરવા પડતા હતા। તેને રસોઈ બનાવવી પડતી, કપડાં ધોવા પડતા, સફાઈ કરવી પડતી અને બધું જ કરવું પડતું। તેની સાવકી બહેનો હંમેશા આરામ કરતી અને તેની મજાક ઉડાવતી। સિન્ડ્રેલા જૂના અને ફાટેલા કપડાં પહેરતી અને તેને રાખમાં સૂવું પડતું હતું। સિન્ડ્રેલા ખૂબ દુઃખી હતી, પણ તે હંમેશા દયાળુ અને આશાવાદી રહેતી। એક દિવસ રાજ્યના રાજકુમારે પોતાના મહેલમાં એક ભવ્ય નૃત્ય સમારોહનું આયોજન કર્યું। રાજકુમારને લગ્ન કરવાના હતા, તેથી તે રાજ્યની બધી યુવાન છોકરીઓને સમારોહમાં આમંત્રણ આપીને તેમાંથી પોતાની ભાવિ રાણી પસંદ કરવા માંગતો હતો। સિન્ડ્રેલાની સાવકી માં અને બંને સાવકી બહેનોને પણ આમંત્રણ મળ્યું। તેઓ નવા સુંદર કપડાં અને ઘરેણાં પહેરીને રાજકુમારના સમારોહમાં જવા તૈયાર થઈ ગઈ। સિન્ડ્રેલા પણ સમારોહમાં જવા માંગતી હતી, પણ તેની પાસે સારા કપડાં ન હતા અને તેને તૈયાર થવાનો પણ સમય મળ્યો ન હતો। જ્યારે તેણે સાવકી માને જવા દેવાની વાત કરી ત્યારે સાવકી માએ હસીને કહ્યું, તારા મેલા કપડામાં તું ત્યાં જઈશ, તારે અહીં રહીને ઘરનું કામ કરવાનું છે। સાવકી માં અને બહેનો મહેલમાં ગઈ। સિન્ડ્રેલા ખૂબ દુઃખી થઈ અને રડવા લાગી। સિન્ડ્રેલા રડતી હતી ત્યારે જ અચાનક એક પરી ત્યાં પ્રગટ થઈ। પરીએ સિન્ડ્રેલાને કહ્યું, તું કેમ રડે છે મારી દીકરી? સિન્ડ્રેલાએ કહ્યું કે તે નૃત્ય સમારોહમાં જવા માંગે છે, પણ જઈ શકતી નથી। પરીએ સ્મિત કર્યું અને કહ્યું, ગભરાઈશ નહીં, હું તારી મદદ કરીશ। પરીએ પોતાનો જાદુઈ દંડ હલાવ્યો। એક મોટા કોળાને સુંદર રથમાં બદલી નાખ્યું, ઉંદરોને સુંદર ઘોડાઓમાં બદલી નાખ્યા। સિન્ડ્રેલાના ફાટેલા કપડાને એક ચમકદાર અને ભવ્ય ગાઉનમાં બદલી નાખ્યા અને તેના પગમાં કાચના સુંદર સેન્ડલ પહેરાવ્યા। પરીએ સિન્ડ્રેલાને ચેતવણી આપી, યાદ રાખજે દીકરી, આ બધો જાદુ અડધી રાત થતાની સાથે જ સમાપ્ત થઈ જશે। તેથી અડધી રાત થાય તે પહેલા તારે મહેલમાંથી પાછા ફરવું પડશે। સિન્ડ્રેલા ખુશ થઈ ગઈ અને રથમાં બેસીને મહેલ તરફ જવા નીકળી। જ્યારે સિન્ડ્રેલા મહેલમાં પહોંચી ત્યારે બધા લોકો તેની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। કોઈ તેને ઓળખી શક્યું નહીં। રાજકુમાર પણ તેની સુંદરતા પર મોહિત થઈ ગયો। રાજકુમાર સિન્ડ્રેલા સાથે નાચ્યો અને તેની સાથે પ્રેમમાં પડી ગયો। સિન્ડ્રેલા પણ ખુશ હતી અને સમય ક્યાં પસાર થઈ ગયો તેની તેને ખબર ન પડી। ઘડિયાળમાં 12ના ડંકા પડવાની તૈયારી હતી। સિન્ડ્રેલાને પરીની ચેતવણી યાદ આવી। તે રાજકુમારને કંઈ કહ્યા વગર જ દોડીને મહેલમાંથી બહાર નીકળી ગઈ। ભાગતી વખતે તેનું એક કાચનું સેન્ડલ સીડી પર પડી ગયું। રાજકુમાર તેની પાછળ આવ્યો, પણ તે પહેલા જ સિન્ડ્રેલા રથમાં બેસીને જતી રહી। સિન્ડ્રેલા ઘરે પહોંચતાની સાથે જ રથ કોરું બની ગયો, ઘોડા ઉંદર બની ગયા અને તેના કપડાં ફરીથી જૂના થઈ ગયા। રાજકુમાર સિન્ડ્રેલાની સુંદરતા ભૂલી શક્યો નહીં। તેણે તે કાચનું સેન્ડલ લીધું અને રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે છોકરીના પગમાં આ સેન્ડલ બરાબર આવશે તે જ મારી રાણી બનશે। સૈનિકો કાચનું સેન્ડલ લઈને દરેક ઘરમાં જવા લાગ્યા। અંતે તેઓ સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા। સિન્ડ્રેલાની સાવકી બહેનોએ સેન્ડલ પહેરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના પગમાં તે ફિટ ન થયું। સિન્ડ્રેલાને છુપાવી રાખવામાં આવી હતી, પણ રાજકુમારના સૈનિકોએ તેને શોધી કાઢી। જ્યારે સિન્ડ્રેલાએ તે કાચનું સેન્ડલ પહેર્યું ત્યારે તે તેના પગમાં બરાબર ફિટ થઈ ગયું। આ જોઈને સાવકી માં અને બહેનો આશ્ચર્યચકિત થઈ ગઈ। સિન્ડ્રેલાએ પોતાની થેલીમાંથી બીજું સેન્ડલ પણ કાઢીને બતાવ્યું। સૈનિકો સિન્ડ્રેલાને રાજકુમાર પાસે લઈ ગયા। રાજકુમાર તેને જોઈને ખૂબ ખુશ થયો। તેણે સિન્ડ્રેલા સાથે લગ્ન કર્યા અને તેઓ સુખેથી રહેવા લાગ્યા। મુશ્કેલ સમયમાં પણ સારા સ્વભાવ અને દયાળુતા જાળવી રાખવી, કારણ કે અંતે તેનો જ વિજય થાય છે। જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ આશા ક્યારેય ન છોડવી જોઈએ, કારણ કે સપના હંમેશા સાચા પડે છે।